તારો બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું તારા સંતાપ ખભે લઈ જગતના તાપ ખભે લઈ ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું તું કે સઘળ તારું તું કે તો આભું તારું તું કે સઘળ તારું તું કે તો આભું તારું તારા હાટું જ છું ઘરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી બેઠો છું હજી તારો બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું એમ પિતાની હાજરી એ બહુ મોટું આશ્વાસન હોય છે પણ આપણા હાથની અંદર છે તો માત્ર એક જ વાત કે એમની પાછળ શક્ય એટલું નામ સ્મરણ ભજન કીર્તન કરીએ સત્કર્મ કરીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ તો અત્રે આપણે જે કાંઈ પણ નામ સ્મરણ ભજન કીર્તન કર્યું છે એમાંથી પ્રાપ્ત થતું તમામ પુણ્ય તેમજ અત્રેથી પ્રાપ્ત થતી રાશિ ગૌ સેવા માટેની અને ગૌ સેવામાંથી પ્રાપ્ત થતું તમામ પુણ્ય દેવાદિદેવ મહાદેવના ચરણો અંદર અર્પિત કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે નાથ અમે બે હાથ જોડીને આપના ચરણો અંદર વિનંતી કરીએ છીએ કે જે જીવ આપના શરણ અંદર આવ્યો છે એના સાચી શાંતિ અર્પણ કરો આપણે સૌ શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને ત્યારબાદ હનુમાનજી મહારાજની આરતી કરીશું તો આરતીની તૈયારી કરવા વિનંતી ભાવથી શબ્દરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગે શરણું મળે સાચું તમારું હે હૃદયથી માંગે જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો પરમાત્માએ વળી કલ્પના યોગે કરે જે મૂળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે 184 બંધનોને લક્ષમાં લઈને આપજો પરમાત્માએ
જન્મો જન્મ સત્સંગથી કિરકાર પાર ઉતારજો આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉડે એવી નથી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી સાચું બતાવી રૂપ શ્રી મહાદેવ હૃદયે રાખજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનम् ઉર્વારુકમિવ બંધનાन् મૃત્યોર્મુક્ષીય મામૃતા ઓમ શાંતિ 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 આરતી માટે આવી જાજો